વારીઓ ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન જોયો તો રસાયણ વિદ્યા. હવે આપણે બીજો જોઈએ તો કે ગણિત શાસ્ત્ર, કે ભાઈ મોસ્ટ આઈએમપી પાર્ટ છે એમાંથી આપણે બીજો પ્રશ્ન છે ગણિત શાસ્ત્ર, કે ભાઈ ઘણીવાર વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને ઘણા બધા 1 માર્કના પ્રશ્નોમાં પણ તમને ક્યાંક પૂછાય છે. તો પહેલા આપણે જોઈએ ગણિત શાસ્ત્ર, કે ભાઈ આ ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનો પ્રમેય અને તો કે વૈદિક ગણિત જેવી શોધો છે તો કે આપે છે. ભાઈ આપણે ખબર છે ભાઈ આખી દુનિયાનો વ્યવહાર એક ગણિતથી ચાલે. હવે ગણિત છે એની શોધ પણ ક્યાં થઈ તો કે આપણા ભારત દેશ છે તો કે એમાં થઈ છે. ખબર? પછી શૂન્યની શોધ કોણે કરી? તો તમને ઘણીવાર પ્રશ્ન પૂછાય કે ભાઈ શૂન્યની શોધ છે એ કોણે કરી? તો કે શૂન્યની શોધ છે તો કે આર્યભટ્ટે કરી. અને આપણે ખબર છે ભાઈ એટલા માટે આર્યભટ્ટ છે અને આપણે ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે આંકડાની પાછળ શૂન્ય લગાવીને, બરાબર, આંકડાની પાછળ આપણે જે શૂન્ય લગાવીએ છીએ એ શૂન્ય લગાવવાની પ્રક્રિયાના શોધક કોણ હતા? તો કે ગૃષ્મદ નામના ઋષિ હતા. બરાબર, ગૃષ્મદ નામના જે ઋષિ છે એને શું કર્યું તો કે એકની પાછળ એટલે કે અંકની પાછળ શૂન્ય લખી શરૂઆત છે તો કે ગૃષ્મદ નામના જે ઋષિ છે તો કે એને કરી. ઘણીવાર તમને પ્રશ્ન પૂછાય છે 1 માર્ક, ભાઈ આંકડાની પાછળ શૂન્ય લખવાની પદ્ધતિ છે તો કે કોણે શરૂ કરી? તો કે ગૃષ્મદ નામના ઋષિ. આગળ જોઈએ, પ્રાચીન ભારતમાં ગણિતજ્ઞોએ, કે ભાઈ ઘણા બધા ગણિતજ્ઞો છે એની એકની પાછળ આપણે જે ગૃષ્મદ નામના જે ઋષિએ કીધું કે ભાઈ એકની પાછળ શૂન્ય લખવાની શરૂઆત તો કે ગૃષ્મદ નામના ઋષિએ કરી. તો કેટલા શૂન્ય સુધી? તો કે એકની પાછળ 53 શૂન્ય મૂકી અને બનતી સંખ્યાના નામ નિર્ધારિત કર્યા. કે ભાઈ એકની પાછળ આપણે 53 શૂન્યો લખીએ, બરાબર, અને એના નામ છે તો કે નિર્ધારિત છે કરેલા છે. આગળ ભાસ્કરાચાર્યએ 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથ લખ્યા. તમને ઘણીવાર પ્રશ્નમાં પૂછાય કે ભાઈ ભાસ્કરાચાર્યએ તો કે કયા ગ્રંથ લખ્યા હતા? તો આપણે 2 ગ્રંથ આપેલા છે. એક છે તો કે લીલાવતી ગણિત છે અને બીજું છે તો કે બીજગણિત છે. તો કે આવા 2 ગ્રંથો છે. કોણે? તો કે ભાસ્કરાચાર્ય છે તો કે એને લખ્યા હતા. અને તેમાં તો કે સરવાળા અને બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. કોણે? તો કે જે ભાસ્કરાચાર્ય છે એને લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથ લખ્યા તો તેમણે સરવાળા અને બાદબાકી છે એનું પણ સંશોધન કર્યું. આપણે જે નિશાનીઓ છે, પ્લસ છે અને માઇનસ છે તો કે એની શરૂઆત છે એ પણ તો કે ક્યાંક ને ક્યાંક ભાસ્કરાચાર્યએ પોતાના ગ્રંથમાં ઉલ્લેખ કરેલો છે. બીજું, બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારો છે તો કે બતાવ્યા. ભાઈ તમારે ગણિત છે એમાં ઘણા બધા સમીકરણો મૂકવામાં આવતા હશે તો એ છે તો કે ગૃષ્મદ નામના જે ઋષિમુનિ, ગૃષ્મદ નામના છે બ્રહ્મગુપ્તે છે તો કે બ્રહ્મગુપ્તે શું કર્યું તો કે એને સમીકરણના પ્રકારો છે તો કે દર્શાવ્યા. ભાઈ કયા કયા સમીકરણના પ્રકારો છે તો કે બ્રહ્મગુપ્તે છે તો કે દર્શાવ્યા છે. આર્યભટ્ટિયમ ગ્રંથમાં તો કે પાઈની કિંમત, કે ભાઈ આર્યભટ્ટે પોતાનો જે ગ્રંથ છે તો કે આર્યભટ્ટિયમ, બરાબર, આર્યભટ્ટિયમ છે એમાં શું કર્યું તો કે પાઈની કિંમત, કે ભાઈ પાઈની કિંમત કેટલી હોય તો એને કીધું કે ભાઈ 22/7, 22 છે એના છેદમાં 7 એટલે કે એનો મતલબ થયો કે 3.14 જેટલી થાય એવું દર્શાવ્યું છે. કે ભાઈ પાઈની કિંમત છે કેટલી થાય તો કે ઘણીવાર પ્રશ્ન પૂછાય તો 22/7 અથવા તો 3.14. આગળ તેણે પ્રતિપાદન કર્યું છે એટલે કે બીજું પણ નિર્ધારિત કર્યું છે કે ભાઈ શું કર્યું છે તો કે ગોળાના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક છે એ કયો છે તો કે પાઈ છે. બરાબર, ગોળાનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક કયો છે તો કે એને પાઈની કિંમતથી દર્શાવે. અહીંયા આપણે જે કીધું છે કે ભાઈ 22/7 અથવા કે પાઈની નિશાની કીધી છે કે ભાઈ એને આપણે પાઈ દ્વારા દર્શાવી શકાય. આ ઉપરાંત એને શું કીધું તો કે ભાઈ સરવાળા છે, બાદબાકી છે, વર્ગમૂળ છે, ઘનમૂળ છે આદિ, એટલે કે આના સિવાયની ઘણી બધી માહિતી છે તો કે આર્યભટ્ટે આપણે આપી છે. એટલા માટે આપણે શું કહીએ છીએ તો કે તેથી આર્યભટ્ટને, બરાબર, ગણિત શાસ્ત્રના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ જ આપણે કીધું છે કે ભાઈ આર્યભટ્ટે ગણિત શાસ્ત્રમાં તો કે ઘણી બધી શોધ કરી છે, બરાબર, ઘણી બધી માહિતી છે આપણે આપેલી છે. એટલા માટે આપણે ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ એને ઓળખીએ છીએ. આગળ આર્યભટ્ટે કયા ગ્રંથ લખ્યા હતા? તો પહેલા આપણે ખબર છે ભાઈ પહેલા આપણે એક ગ્રંથ છે આવી ગયો, બરાબર. તો અહીંયા આપણે કીધું છે કે ભાઈ આર્યભટ્ટે એક ગ્રંથ લખ્યો તો 10 ગીતિકા. એક ગ્રંથ છે 10 ગીતિકા છે અને બીજો છે તો કે કયો છે તો કે આર્યભટ્ટિયમ, બરાબર, જે આપણે અહીંયા આવેલો છે કે આર્યભટ્ટિયમ છે કે ભાઈ જેમાં પાઈની કિંમત છે દર્શાવી હતી. તો આર્યભટ્ટે 2 ગ્રંથ લખ્યા છે, 10 ગીતિકા છે અને આર્યભટ્ટિયમ છે તો કે આવા 2 ગ્રંથો છે એ પણ લખેલા છે. આગળ આપણે જોઈએ આર્ય સિદ્ધાંતમાં
આર્ય સિદ્ધાંતમાં છે જ્યોતિષ શાસ્ત્ર છે એનું મૂળ સિદ્ધાંતો છે એનું સંક્ષેપમાં વર્ણન પણ કરેલું છે. ભાઈ આર્ય સિદ્ધાંત છે એમાં જ્યોતિષ શાસ્ત્રને લગતા તો કે જે મૂળ સિદ્ધાંતો કે જ્યોતિષ શાસ્ત્રમાં તો કે મૂળ સિદ્ધાંતો છે એનું તો કે ભાઈ ટૂંકું વર્ણન છે એ પણ તમને આ જે આર્ય સિદ્ધાંત છે તો કે એમાં આપેલું છે. બરાબર, આ જો આપણે જે 4 માર્કનો પ્રશ્ન છે ગણિત શાસ્ત્ર ઘણીવાર તમને પરીક્ષામાં પૂછાય છે અને 1 માર્કના પ્રશ્નો પણ આમાંથી ઘણા બધા આવી શકે છે.